અને જ્યારે કૃષ્ણ પરમાત્મા ગોકુળ છોડી અને જ્યારે મથુરામાં ગયા ને સાહેબ, મથુરામાં જઈ અને સાહેબ જગતનો નાથ કાળિયો ઠાકર દ્વારકાધીશ જમવાનો સમય થયેલો સાહેબ, અને કોકે આવીને કીધું કે ભગવાન જમવાનો સમય થઈ ગયો છે તો જમવા હાલો. અને સાહેબ ઈ મેડી ઉપર બારી ઉપર જોઈને દડ 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 આહોડે સાહેબ રોતા હતા. ભગવાન સાહેબ રુદન કરતા હતા. ત્યારે કોકે જઈને પૂછ્યું કે ભગવાન તમે રડો છો? હા કે હું રડું છું. મને મારી ગાયો યાદ આવે છે, મને મારી માં યાદ આવે છે, મને યશોદા યાદ આવે. કૃષ્ણ જગતનો નાથ હોવા છતાં સાહેબ જો મા માટે રડતો હોય સાહેબ, મને ગોકુળની ગોપીઓ રડાવે છે, મને રાધાની યાદ આવે છે, મને મારી માં યાદ આવે છે, એટલે મને રડવું આવે છે. અને ભગવાન જ્યારે જમવા બેસે સાહેબ, ત્યારે એની થાળીમાં માખણ પીરસાય છે. અને સાહેબ ભગવાન કાળિયો ઠાકર દ્વારકાધીશ દડ 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 આહુડે સાહેબ રડી પડે છે. ત્યારે કોકે જઈને પૂછ્યું કે ભગવાન અમે જે તમને આ જમવાનું બનાવીને આપ્યું સાહેબ, એમાં કઈ અમારાથી ભૂલ થઈ હોય તમને માફ કરજો. ત્યારે સાહેબ કૃષ્ણએ એટલું કીધું હતું કે તમારી કઈ ભૂલ નથી, પણ તમે મને જે જમવાનું પીરસ્યું છે ને એમાં તમે જે માખણ મૂક્યું છે ને માખણ હું જોઉં તો મને મારી માં યશોદા યાદ આવે છે, મને ગોકુળ યાદ આવે છે, માં યાદ આવે છે, ગોકુળના ગોવાળો યાદ આવે છે. અને આજથી પછી કોઈ દિવસ મારી થાળીમાં તમે માખણ નહીં મૂકતા. સાહેબ કેટલો પ્રેમ હશે એનો. જ્યારે ગોકુળ છોડવું હતું સાહેબ, ત્યારે કૃષ્ણ ભગવાનને સાહેબ કેવી હાલત થઈ છે. જે ગોકુળની ગોપીઓ, ગોકુળના ઝાડ, ગોકુળની ગાય અને રાધાનો પ્રેમ સાહેબ, સાચો પ્રેમ ગોકુળમાં રહી અને જે કૃષ્ણ ભગવાનને મળ્યો સાહેબ, ખરેખર રાધાને ખબર હોવા છતાં કે મને નથી મળવાનો કૃષ્ણ, નથી મળવાનો છતાં પણ જેનો પ્રેમ જિંદગીભર અતૂટ રહ્યો ને સાહેબ, ઈ સાચો પ્રેમ છે સાહેબ. બાકી અત્યારનો જમાનો એવો છે કે બે વસ્તુ તમે વાત કરો ને તમે પ્રેમ તોડી માંડો સાહેબ. ઈ પ્રેમ છે. તમને ખબર હોય છે કે મારા નસીબમાં નથી, મને મળવાનું નથી, પણ તમે એના પ્રેમમાં સાહેબ જિંદગી ગુજારી દો ને સાહેબ. સાચો પ્રેમ સાહેબ, સાચો પ્રેમ ઈ છે સાહેબ. ન મળવા હોવા છતાં તમે પણ એની યાદમાં ઝૂરી ઝૂરીને મરો સાહેબ. પ્રેમ તો સાહેબ કૃષ્ણ, રાધા, ગોકુળની ગાયો, ગોકુળની ગોપીઓ સાહેબ